બનાસકાંઠા જિલ્લાના દિયોદરના રૈયા ગામે સાસરિયા પક્ષવાળાએ સમાધાન કરવાનું કહીને પોતાની વહુ અને તેમના સગાઓ પર હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે। કાંકરેજના વિભા નેસડા ગામે રહેતી કૃષ્ણાબેન ઠાકોરના લગ્ન રૈયા ગામે રહેતા રઘુજી ઠાકોર સાથે લગ્ન થયા હતા, જેમાં 3 મહિના અગાઉ કૃષ્ણાબેન ઠાકોરને મારઝૂડ કરી ઘરમાંથી કાઢી મૂકી હતી, જેમાં સામેવાળાએ સમાધાન માટે બોલાવતા કૃષ્ણાબેન તેમના માતા પિતા સાથે રૈયા મુકામે આવ્યા હતા, જેમાં સમાધાનનું કહી સાસરિયા પક્ષના લોકોએ કૃષ્ણાબેન ઠાકોર, આરતીબેન ઠાકોર, અંદનજી ઠાકોર, હંસાબેન ઠાકોર, જશવંત ઠાકોર પર હુમલો કરી દીધો હતો, જે ઘાયલ થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। આ મામલે દિયોદર પોલીસ મથકે સાસરિયા પક્ષના લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી હતી, જે લઈને પોલીસે ફરિયાદને આધારે તપાસ હાથ ધરી છે। 4 जना लोग आया हमारी राते घेरे 10 वाजे यानी हम मारवा लाग्या सरियों ने तारिया ने लाकड़ियों लईने मारवा आया। मारा पप्पा ने वगाड़ी है, मने वगाड़ी है, मारी बेन ने वगाड़ी, मारी पिता ने वगाड़ी है ने मारा भाई ने हाथ ने फ्रेक्चर करी है ने हती एम की ही के तमने के हती धमकीओ आली सी हती एम की तमने हुमलो करवो छे ने मने मारी कूटी काढी नाखी वेमू करतो तो खराब અને બસ મારા 2 બાળકો લઈ લીધા અને મને મારી કુટી કાઢી ટૂંકો આલ્યો મને અને મારી નાખવાની ધમકી આલે છે। અને રઘુજી અનારજી મારી દીકરીને કાઢી મૂકી 3 મહિનાથી હું કચ્છમાં છું, મજૂરી કરું છું, અહીંયા લઈ ગયેલો હતો, મને સમાધાન કરવા બોલાયો અને મેં મારી દીકરી આરતીબેન ના ઘરે અમે હતા અને અહીંયા રાતે 8-9 વાગે આ લોકો સડીને આવ્યા। रघुदी सुरादी अरे रघुदी अनारदी सुरादी अनारदी विष्णुदी अनारदी और राहुलदी अनारदी अरे राहुलदी सुरादी मैंने सही छोड़ी थे। आओ बना बनो थे हमें दियोदर पोलीस स्टेशन फरियाद आलेली है।